હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જ હશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો જો અમે લોકો છે ને આજે તમને હું અલંગની શેર કરાવવાની છું, એટલે કે અલંગ બતાવવાની છું. તો અમે જો અત્યારે હે ને સવારમાં અલંગમાં આવી ગયા છીએ અને આજે આખો દિવસ અલંગમાં ફરવાનું છે. તો જો મમ્મી છે, મમ્મી જય શ્રી કૃષ્ણ. તો જો એ વાણી છે, વાણી જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો તું શું આવી? તો તું બતાવીશ બધાને? તો બતાવીશ ને. આપણે ક્યાં આવ્યા અત્યારે? તો ચલો આજે અમે અત્યારે છે ને એક સંબંધીનો પ્લોટ છે જ્યાંથી પપ્પા ખરીદી કરતા હોય છે, તો અમે લોકો ત્યાં આવ્યા છીએ. તો ત્યાંથી હું તમને બતાવી દઉં કે આ વસ્તુ કઈ છે એ. તો જો અહીંયા બધી પાછળ ટેબલ ને એવું બધું છે. તો અહીંથી ટેબલ ને ડ્રોવર ને ઘોડા ને એવું બધું આવતું હોય છે. હવે જ્યાં જ્યાં જશું ત્યાં ત્યાં હું તમને પ્લોટમાં જશું ત્યાં બતાવીશ. આપણે પરફેક્ટ કોઈ એવો પ્લોટનો વ્લોગ નથી બનાવવાનો, પણ જે જગ્યાએ અમે જાશું ને એ હું તમને બતાવીશ. તો બન્યા રહેજો મારી સાથે એન્ડ સુધી વ્લોગની અંદર. લાઇક, શેર અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી જો તમને હું બતાવું છું કે અલંગમાં કેવી વસ્તુ હોય છે, કેવી મળતી હોય છે અને અમે લોકો શું શું લઈ આવીને વેચતા હોય છે એ રીતે બધું. તો ચલો આ પાછળ તો આપણે રોડ નીકળો છે, હાઈવે છે આ, અને આખું બધા ડેલા અલગના છે પાછળ ને તમને બધું દેખાય છે ઈ. એમાંનું એક છે આ બે જઈ લ્યો. શીખ જાવ છો એ બે હે વાણી? તો જો અહીંયા હે ને આવી રીતના ડ્રોવર છે ને આખું ફૂલ ફર્નિચરનો જ છે, આખો ડેલો જ છે. તો એ જો આ રીતના બધા ડ્રોવર પડ્યા છે, ટેબલ અલગ અલગ જાતના બધા. પછી આ જો ખાનાવાળા છે, આપણે ખોલું તો નહીં હોય શાયદ, નહીં તો હા ખોલીને જોઈ જો આ રીતના છે. એવી રીતના એક દરવાજો અને આ બે ખાનાવાળું છે. તો આપણે કબાટની જેમ પણ ચાલે. આ એક ખાનાવાળું ટેબલ ટાઈપનું છે. તો જો બધે આવી રીતના છે. એક આખું ડ્રોવર, અહીંયા હેન્ડલ નથી જો. તો આ એક ડ્રોવર છે આખું. બાકી એના પાછળની સાઈડમાં જો ટેબલ છે. પછી આ સાઈડ ઘોડા અને કબાટ છે. તો જો આ બધા સોપવાળાને કામ લાગે, કોઈ દવાવાળા છે, કોઈ કરિયાણાવાળા છે, બધા માટે આવી રીતના. અને આ કબાટ છે જો આખા બહુ મસ્ત છે. આ બધું સીપની અંદર આવેલું હોય છે. આ રીતે કંઈક એના ખાના છે ઉપર સુધીના. તો જો નીચે છે બે ડ્રોવર જેવા ખાના, બાકી બધા ઊભા. આની અંદર આપણે કપડાની બધી વસ્તુ આસાનીથી રહી જાય છે, પાઘરણ ને બધું. તો બંધ કરી દઈએ. એવી જ રીતના બધા છે. જો અહીંયા છે, આ છે એનો દરવાજો, આમ છે આ સાઈડ છે. બાકી આ બધા ડ્રોવર જ, ટેબલ જ છે. આ બધા ઘોડા છે. તો જો આ પણ ટેબલ છે. બધા ખુરશીનો સામાન છે. જો અહીંયા ખુરશી પણ પડી છે, બધું મિક્સમાં. એ બે ક્યાં ગયું? અહીંયા છો તાર પગ ગંદા નહીં થાય? જો મારી વાણી જો બધું બતાવે છે. હા ખાનું છે બધે ટેબલના જો થપ્પા છે. હા મસ્ત ટેબલ વાણી બતાવે છું આપને. હે વાણી જો કેવી બતાવે, એક્શન કેવી કરે છે. આવી નજીક આવું, તમે ખોલો પછી આવું ને. જો તો વાણી બેન બધું બતાવે આપને. હા બે ખાના છે કે ત્રણ ખાના છે? ત્રણ ખાના છે. એક નીચે, એક ઉપર ને એક એની ઉપર, બરોબર ને? એમાં શું રાખવાનું વાણી બેન? હે કપડા રાખવાના. સરસ. પછી આ શું છે? જો આ આપણે હે ને બાલ્કની એરિયા હોય ને ત્યાં રાખવાનું ટેબલ હે ને. ચલો આ બધા સેમ જ છે. જો
બધું એક જ સરખું છે. ચોખ્ખું લો. હા સરસ. વાણી એક્શન કરતા શીખી ગયો, પછી મને એ કેમેરા બેન બનાવી દે હે, પોતે વ્લોગ બનાવશે. જો કેટલા ખાના છે, જોઈ લે. હા જોયું. જો 2 ખાના છે. તો હવે તમે જોવો છો ને વાણીને એક્શન, એ બધી મોબાઈલમાંથી જોઈને જ શીખે છે. એટલે તમે જોઈ લો, એક દિવસ મારો વારો કેમેરામેનનો હશે ને વાણી બેન જો. હા જો એક. હા મસ્ત. ચલો સરસ હો. તો આજે એક ડેલો છે, આવા ઘણા બધા જાણીતા ડેલા છે, તો આપણે બધે જોશું જ્યાં જાશું ત્યાં. હા જોઈ લો. બસ હવે બંધ કરી દો. હાલો તો ચાલો હવે આગળ જાય ત્યાં તમને પછી પાછું બીજું બતાવું છું. તો બન્યા રહેજો વ્લોગની અંદર. તો શું આ બધા પ્લોટ અલગ અલગ, બધા આખો સ્ટીલ નો પ્લોટ. તો શું આ કોઈ ડેલો છે નહીં, સમસ્યું પડી બધી વધારાનો ડેલો ખાલી છે, બધો સામાન નથી. તો બાકી બધું ભરસક હોય ને, બધા જો કાર્પેટ પડીશ, તો આ પતરાવાળો આખો શેડ હોય, એની અંદર બધું સામાન પડ્યો હોય. બહેણીઓ જો વધઘટનો માલ. તો જો અહીંયા બધું કાપડનું છે, ઓશિકા અને શીપની બધી વસ્તુ. જો આ પડદા છે, પછી જો ઓશિકા અને ઓલા છે લાઈફ જેકેટ ને આ બધી જો કાપડ. આ ઓશિકા, આ ઓલા કવર ગાઈડલાના એવું બધું છે. હે નહીં, બધું ગોતીને લેવું પડે. મોટા પડદા હોય. જો આ બધા પડદા જ છે ને. પછી આ ઓશિકા છે. તો જો આ બધા કલરના પડદા છે. આ ખોયરું બધી. આ જો ગોદડા છે, ઓલા જે આપણે હોટલને અંદર હોય એ ટાઈપના. વાણી જોઈએ ક્યાં ઘૂસી ગઈ કાપડમાં. હાલ આમ બહાર અંદર ઘૂસી, આમ ફરી નીકળી જાય પાછા. હા આમાં હરોહર. તો જો અહીંયા કેટલી વસ્તુ બધા. અહીંયા જો ઢગલા પડ્યા છે. આ શું છે? આ કાપડ જ છે હો. મશીન હોય ને એના માટે આ બધું બહુ કામનું. આ જો એપ્રોન છે, પછી આ ટુકડો છે એમનો, ટુવાલ છે. તો આ બધી છૂટક વસ્તુ છે ને. અહીંયા જો આ બધા એક ગાડલાના કવર છે, જો ખોયરું છે ને. તો આખો પ્લોટ એનો જ છે ને. ઉપર આગળ ડસ્ટબિન ને એવું બધું છે. અહીંયા જો બધું ઢાકેલું પડ્યું છે ને. આ બધા ઓશિકા પીલો જો. આગળ કોકરીનો બધો સામાન છે. તો જો આ આટલા લાંબા પણ છે. બધું તો જો આ કોકરીનો બધો કાચ પ્લાસ્ટિકનો સામાન છે. આગળ બધું કોકરીનો છે. આ જો પ્લાસ્ટિકના વાટકા ને એવું બધું, નાની વાટકીઓ છે. તો એ બધે ઈ સામાન જ છે નકરો. જો તો આ એક ડેલો જ છે. બધા સંબંધી અને બધા જાણીતા. જુઓ બાઉલ, પ્લેટ બધું છે ને. આ બધું કાચનું જો છે. બધી નાની મોટી પ્લેટો છે. તો જો અહીંયા જો આ બધું કોકરીનું છે. આ જો આ બાઉલ છે એક મસ્ત ઢક્કનવાળું. ટ્રે બધી વજનવાળી. મોટા માણસો બધા ડાઇનિંગ ટેબલ ઉપર ને રાખવા લેતા છે ને. મોટા બાનું ન દેખાતું. મોટા બાનું આમ દેખાશે. જો આ દેખાયું ને. હું પડી ગઈ. છેટા ઉપર
જો બધાય હું અમારે પોડ તરવાનું છે. ડુંગળીનો આખી ડુંગળીનું શાક બનાવવાનું છે. બા લસણ ફોલે છે, બધા ડુંગળી ઊભી રહે ને મોટર વિડીયો ઉતારું. કેટલા જણા હે? બહુ ભાર્યો તાલે ફૂલતા ને વિડીયો ઉતાર લો. આલે ફૂલતા નહીં. હવે ફૂલ બોલતી જા છે હું. અમારા ઉભાર અમારું લસણ છે અને આ ડુંગળી છે. પછી બધા ડુંગળી સુધારે છે. બધા હાય કરી દો. હાય હા કરો કે હાય. તો અમે એક સંબંધીને ત્યાં જો વાળીએ છે ને આખી ડુંગળીના શાકનો પ્રોગ્રામ હતો તો ત્યાં આવ્યા છે અને લેડીઝ બધી જો ડુંગળીનો હજી સમારે છે, છાલ ઉતારે છે અને પછી એનું શાક બનાવવાનું છે. છોકરા બાજુ બધા રમે છે તો અમે એ ડુંગળીના શાકના પ્રોગ્રામમાં એન્જોય કરીએ. અમથું તો અમારે ક્યારેય પ્રોગ્રામમાં ના જવાનું હોય પણ આજે અમને અહીંયા સંબંધીને ત્યાં લાભ મળી ગયો છે તો એ એન્જોય કરીએ. સવારે અમે વહેલા નીકળવાના છીએ અને રસ્તામાં આવતા દેવ દર્શન કરવાના છીએ તો એનો વ્લોગ પણ બનાવીશ. એ હું તમને આગળના વ્લોગમાં મૂકીશ. તો આ વ્લોગને એન્જોય કરો અને કેવો લાગ્યો મારો અલંગનો વ્લોગ એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને લાઈક તો જરૂરથી કરજો. તો ચલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ થેન્ક્સ ફોર વિઝિટ અલંગ નોટિફાઈડ એરિયા.